નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નો 5મો પાઠ ગુણવંતી કન્યા વિશે આપણે અંગ્રેજીમાં ભાષાંતર જોવાનું છે. આ રિવિઝન લેક્ચર જ છે. આ પાઠ અગાઉ પણ આપણે ચલાવી દીધો છે, પણ જે વિદ્યાર્થી મિત્રોને હજી પણ ખ્યાલ ન આવ્યો હોય એના માટે આ રિવિઝન લેક્ચર છે. તો શરૂ કરીએ. કાંચીનગરે શક્તિકુમાર નામઃ એક શ્રેષ્ઠીપુત્ર પ્રતિવસતિ સ્મ. એનું ઇંગ્લિશ થાય છે ધેર લિવ્ડ ઇન a city called Kanchi the son of a merchant named Shaktikumarah. स यदा स्वकीयजीवनस्य द्वाविंशति वर्षे प्रविष्ट तदा चिन्तामापन्नः. When he entered the 22 years of his life is become wearied those who have no wife, devoid of the stable virtual. नास्ति दाराविहीनाम् अनुरूपगुणदाराणां च सुखं तत्कथं गुणवन्तीं भार्याम् अहं विन्देयमिति. Those to have no wife, devoid of the stable virtue do not become happy, so how can I get a virtues? તો વિદ્યાર્થી મિત્રો, એનું ગુજરાતી એવું થાય છે કે કાંચીનગરમાં શક્તિકુમાર નામનો એક વેપારીનો પુત્ર વસી રહ્યો હતો. તે જ્યારે પોતાના જીવનના 22મા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે તે ચિંતિત થયો અને તેણે વિચાર્યું કે પત્ની વગરનું અને ગુણ વગરની પત્ની વગર સુખ ક્યાંથી? તો હું ગુણવંતી પત્નીની શોધખોળ કરું છું. ત્યાર પછી તતઃ સ પ્રભુતમ વિચાર્ય વસ્ત્રાંતે પિનદ્દશાલિની દારાગ્રહણાય વિધાન દેશાન અભ્રમતઃ. એનું અંગ્રેજીમાં ભાષાંતર કરીએ. Then think deeply he ventured at various places with paddy tied at the hem of his एकदासः कावेरी पतने समागतः. Once he came to get a wife divorce when he came the city on the bank of the river Kaveri here. તસ્યા રૂપ પછી અત્ર સ કૂપે વિરલ વિભૂષણા કુમારી મેકામ અપશ્યતઃ. So a young girl wearing lace તસ્યા રૂપ વિરલ વિભૂષણા કુમારી મેકામ અપશ્યતઃ, એટલે કે ગર્લ વેરિંગ લેસ ornaments near the well, he who was overpowered by the wavels of her beauty hot. પછી કુમારી મેકામ પશ્યતઃ તસ્યા રૂપસંપદી ભૂતઃ. સો અચિંત્યત આકૃષ્ટ મે હૃદય અશ્યામ તદેથામ પરીક્ષય વિવાહ પ્રસ્તાવ કૃત્વા સત્યામ સમંતો ઉદ્ગામિઃ. My mind is enraptured to the girl, so that is her and making her propose I will marry her if she agrees. स त्वां निकषा संगत्य सविनयम् आह अस्ति वे कौशल्यं शालिप्रस्थेन अनेन संपन्न आहारं मा भोजयितुम्. Approaching her though lightly, he said, You have a skill to feed me with samapatuts, food prepared with this one pressed paddy. હવે આનું આપણે ગુજરાતી કરીએ. પછી તેણે ખૂબ વિચારીને કપડાને છેડે ફોતરાવાળા ચોખાઓને લઈને પત્ની મેળવવા માટે વિવિધ દેશો
માં ભ્રમણ કરવા લાગ્યો. એકવાર તેણે કાવેરી નદીના કિનારે પહોંચ્યો. ત્યાં તેણે એક ખૂબ જ સુંદર એવી એક કુમારીને જોઈ. તેની રૂપ સંપદાથી અભિભૂત થઈને તેણે મારું હૃદય આકર્ષિત કર્યું છે એવું વિચારીને હું તેની પરીક્ષા લઈશ અને તેની સામે વિવાહનો પ્રસ્તાવ મૂકીશ. અને તેની સંમતિથી હું તેની સાથે લગ્ન પણ કરીશ. તે બહાર નીકળીને તેની પાસે પહોંચીને વિનયપૂર્વક તેને કહે છે કે તું તારા કૌશલ્યથી એક પ્રસ્થ ડાંગરમાંથી મારા માટે યોગ્ય ભોજન તું બનાવી શકીશ. પછી સંસ્કૃતમાં તતઃ સા ઓમિતમ ઉક્ત્વા પ્રસ્થમાત્રમ ધાન્યમ આદાય શ્રેષ્ઠીપુત્રસ્ય યાચના અનુસારમ કર્તુમ પ્રવૃત્તાઃ. એટલે કે અંગ્રેજીમાં ભાષાંતર એવું થાય છે કે saying yes and taking one prasth paddy, she proceeded to do as he had asked her. એટલે કે પછી તેણે આમ કહીને એક પ્રસ્થ અનાજને લઈને વેપારીની યાચના અનુસાર તે પ્રવૃત્તિ કરવા લાગી. સંસ્કૃતમાં તતઃ આદો સા બુદ્ધિમતી કન્યા તાન શાલીન પ્રથમમ આતપે તપ્તવતી તતઃ સમાયા પરિશુદ્ધયા ભૂમો તાન અઘટયન અનેન તુષેભ્ય તંદુલા પૃથક સંજાતા. અર્થાત then first that intelligent girl heated the paddy in the sun. Then she grind them on the plate or even ground. As a result of this, the rice grains were separated from the hunk. એનું ગુજરાતી એવું થાય છે કે પછી તેણે આ બુદ્ધિમાન કન્યાએ પહેલાં આ ફોતરાવાળા ચોખાને તડકે તપાવ્યા અને પછી તેને સાફ કરીને ભૂમિ ઉપર ખાંડ્યા અને તેમાંથી ફોતરા અને ચોખાને જુદા પાડ્યા. ત્યાર પછી સંસ્કૃત તંદુલાન સંપ્રાપ્ય સા તુષામ ભૂષણામ માર્જાનાર્થમ સ્વર્ણકારાય વિક્રેતુમ ધાત્રીમ અકથયત તસ્માન યત ધનમ મિલતી તેન કાષ્ટાની આહર ઇતિ ચ ધાત્રી નિવેદવતી. પછી એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન એવું થાય છે કે having obtained their rice grains, she told the elderly nurse to sell the hug to the goldsmith for killing the ornaments. She told the elderly nurse to bring firewood with the money she would get. એનો મતલબ એવો થાય છે કે ચોખાને પ્રાપ્ત કર્યા પછી ફોતરાને ઘરેણાં સાફ કરવા માટે સોનીને વેચવા માટે ધાત્રી એટલે કે દાસીને કહ્યું. તેમાંથી જે ધન મળે છે તેમાંથી તે લાકડાઓ લાવજે એવું દાસીને નિવેદન કરે છે. ત્યાર પછી ધાત્રી કાષ્ટાની આનિતવતી તદંતરમ સા તંદુલાન અસંકૃત જલેન પ્રક્ષાલવતી ઉષ્ણકૃતે જલે ચ તાન પ્રક્ષિપ્તવતી અલ્પયસાહ કાલનેવ તંદુલા સિદ્ધા સંજાતાઃ તત ઇંધનાની જલેન સમયિત્વા કૃષ્ણાંગારનમપી તદર્થ્યભ્ય પ્રેષયિત્વા યદ્ધનમ લબ્ધ તેન ધનેન શાકમ ધૃતમ
દધી તૈલમ ચ કૃતવતી તેન સા વિવિધાની વ્યંજનાની સંપાદવતી. એનું ટ્રાન્સલેશન આવું થાય છે: ધ already nurse brought the wood, then she washed the grace many times and used them in the hot water. In a short time the rice is cooked, then having exerting used wood with water and with whatever money she got by sending the coals to those who need them. She brought vegetable, ghee, oil and curd, and with it she prepared various dishes. એનું ગુજરાતી એવું થાય છે કે ધાત્રી એટલે કે દાસી લાકડાઓ લાવે છે, ત્યાર પછી તે આ ચોખાને સાફ કરીને પછી પાણીથી ધોવે છે અને પછી ગરમ પાણીમાં નાખે છે. થોડા જ સમયમાં ચોખાઓ પાકી જાય છે અને પછી તે સળગેલા લાકડાઓને ઠારીને તેમાંથી કોલસો મેળવીને તે વેચીને તેમાંથી ધન મેળવીને તે ધનમાંથી શાક, ઘી, દહીં, તેલ ખરીદે છે અને તે વિવિધ પ્રકારના વ્યંજનોને બનાવે છે. પછીની વાત છે: સંપન્ને આહાર સા કન્યા ધાત્રીમુખેન અતિથયે પ્રથમં સ્નાતુમ નિવેદવતી તથ સ્નાન શુદ્ધાય તસ્મે અતિથયે સા પયોપઆહાર પૂર્વમ ભોજનમ ધૃત સહિતમ ઓદનમ વ્યંજનમ અયચ્છત. એનું ટ્રાન્સલેશન એવું થાય છે: વેન ધ ફૂડ વોઝ રેડી, ધ યંગ ગર્લ આસ્ક્ડ ધ guest to the already elderly nurse to take a bath, then to the guest who had cleaned himself. By taking bath she gave rice and other dishes with the after first offering beverage and snacks. આનું ગુજરાતી આવું થાય છે કંઈક કે ખોરાક તૈયાર થઈ ગયા પછી દાસીના મુખેથી અતિથિને પહેલાં સ્નાન કરવાનું નિવેદન કરવામાં આવે છે. પછી સ્નાનથી શુદ્ધ થયા પછી અતિથિને પીવા લાયક પદાર્થો આપીને ઘી સહિતનું ભોજન તેમજ ભાત અને જુદા જુદા વ્યંજનો આપવામાં આવ્યા. પછી સંસ્કૃતમાં મધ્યે સા ભોજનાદિનાનાં પદાર્થાનાં વર્ણન કૃત્વા અતિથયે ભોજનરુચિ અવર્ધયતઃ. ભુક્તે તુ તસ્મિન અતિથો સા તાંબૂલસ્યામપી વ્યવસ્થા કૃતાઃ એવ સ્વકીયા ગુણસંપદા પ્રસ્થપરિમિતેન ધાન્યેન વિવિધાની વ્યંજનાની વિચરવંતી. કન્યા સા સમાકૃષ્ટ શક્તિકુમાર વિવાહ પ્રસ્તાવ કૃતવાન. કન્યા સ્વીકૃતે પ્રસ્તાવ વિવિધ ગમ્ય સ્વનગરતઃ. એનું ટ્રાન્સલેશન આવું થાય છે: In between the young girl even witted the greatest desire for the meal by describing the various food item and other functions. When the guest had finished with the arrange of the detail was made by her in this way, Shakti Kumar was entrusted to the young girl to prepare various dishes. આનું ગુજરાતી dishes. બરાબર. Dishes with only one prust of the paddy, pushing her wealth of the colleges, made a proposal of marriage. When the proposal was accepted by the young girl, marrying her according to rice, Shakti Kumar
took her to his own city. આનું ગુજરાતી આવું થાય છે કે વચ્ચે વચ્ચે તેણે ભોજન વગેરે પદાર્થોનું વર્ણન કરીને અતિથિની ભોજનની રુચિ વધારી અને તે ભૂખી તેને જમી લીધા પછી અતિથિ માટે પાનની વ્યવસ્થા પણ કરી. આમ પોતાની ગુણ સંપદાથી એટલે કે પોતાના ગુણથી એક પ્રસ્થ જેટલા અનાજથી વિવિધ પ્રકારના વ્યંજનો બનાવીને કન્યાએ તેના તરફ તેને આકર્ષિત કર્યો. શક્તિકુમાર વિવાહનો પ્રસ્તાવ કર્યો. કન્યાએ સ્વીકાર્યો અને આ પ્રસ્તાવને સ્વીકાર્યા પછી તે વિવિધ નગરમાં ગયા અને પછી પોતાના નગરમાં પહોંચ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ 5મો પાઠ ઇંગ્લિશના ટ્રાન્સલેશનમાં પૂરો કર્યો છે. 1 થી 5 પાઠ છે એ આપણે અંગ્રેજીના ટ્રાન્સલેશનના વિડીયો મેં તમને મોકલ્યા છે. આનું વારંવાર રીડિંગને સાંભળજો અને પ્રેક્ટિસ કરશો તો ભાષાંતર લગભગ પરીક્ષાની અંદર મોટાભાગે પદ્યમાંથી, ગદ્યમાંથી અને નાટ્યમાંથી લગભગ એક વિભાગની અંદર 8 માર્કના ભાષાંતર આવે છે. એટલે 8 તેરી 24 માર્કનું ભાષાંતર બોર્ડની પરીક્ષામાં પ્રથમ સત્રની પરીક્ષામાં પણ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપને ખાસ વિનંતી સાથે કહું છું કે આ ભાષાંતર વારંવાર ડાયજેસ્ટનો ઉપયોગ કરીને પણ જો તમે ટ્રાન્સલેશન પાકા કરશો તો આમાંથી આવનારી ટૂંક નોટ, શોર્ટ નોટ, સવાલ જવાબ આ બધું જ તમને પાકું કરવામાં સરળ પડશે અને સંસ્કૃતમાં ખૂબ સારા માર્ક મળશે. એટલા માટે તમે સરસ પ્રયત્ન કરીને સંસ્કૃતમાં ઓછી મહેનતે સારા માર્ક મેળવો એવી શુભેચ્છા. બરાબર, અહીંયા આપણે આ લેક્ચર છે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું.